વિદ્યાર્થી મિત્રો કેમ છો? જીએમ રોડા પ્રાઇમરી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. સ્ટાન્ડર્ડ 2 સબ્જેક્ટ ગુજરાતી લેસન નંબર 6 દીર્ઘ ઈ મોટો ઈ. આ પહેલા આપણે આ ઈ ની માત્રા શીખી ગયા. તો ચાલો આજે આપણે મોટો ઈ દીર્ઘ ઈની માત્રા શીખીએ. વને દીર્ઘાઈ બી ચનિકાનો ચા વને દીર્ઘાઈ વી ચા વી. દ ને દીર્ઘાઈ દી ન ધને દીર્ઘાઈ દી ન દી. બ ર હણને દીર્ઘાઈ ણી લને દીર્ઘાઈ દી લી ધને દીર્ઘાઈ ધી બરણી લીધી. સનેકાનો સા પ ર ધને દીર્ઘાઈ દી ઠને દીર્ઘાઈ ઠી સાકર દીઠી. સનેકાનો સા ક ર કનેકાનો કા ઢને દીર્ઘાઈ ઢી સાકર કાઢી. ચનેકાનો ચા ખને દીર્ઘાઈ ખી ડને દીર્ઘાઈ લી ધને દીર્ઘાઈ ધી ચાખી લીધી. મને દીર્ઘાઈ મી ઠને દીર્ઘાઈ ઠી લનિકાનો લા ગને દીર્ઘાઈ ગી મીઠી લાગી. રનિકાનો રા ખને દીર્ઘાઈ ખી લને દીર્ઘાઈ લી ધને દીર્ઘાઈ ધી રાખી લીધી. ચલો આપણે આ ફરીથી વાંચન કરીશું. બરણી લીધી સાકર દીઠી સાકર કાઢી ચાખી લીધી મીઠી લાગી રાખી લીધી. લનેકાનો લા પ ડને દીર્ઘાઈ ડી લને દીર્ઘાઈ લી ધને દીર્ઘાઈ ધી લાકડી લીધી. કનિકાનો આ મ ડને દીર્ઘાઈ લી કનિકાનો પા ડને દીર્ઘાઈ ડી આમલી પાડી. કનિકાનો આ મ લને દીર્ઘાઈ લી વને દીર્ઘાઈ વી ભણને દીર્ઘાઈ ભણી આમલી વીણી. ચા ખને દીર્ઘાઈ ખી ધને દીર્ઘાઈ લી ધને દીર્ઘાઈ ધી ચાખી લીધી. ખનેકાનો ખા તને દીર્ઘાઈ ટી લનિકાનો લા ગને દીર્ઘાઈ ગી ખાટી લાગી. નનિકાનો ના ખને દીર્ઘાઈ ખી ધને દીર્ઘાઈ દી ધને દીર્ઘાઈ ધી નાખી દીધી. ચલો ફરીવાર આપણે આ વાંચન કરીએ. લાકડી લીધી આમલી પાડી આમલી વીણી ચાખી દીધી ખાટી લાગી નાખી દીધી. વાંચો અને બોલો. રીડ એન્ડ સે. લનિકાનો લા ક ડને દીર્ઘાઈ ડી લાકડી. અનેકાનો આ મ ડને દીર્ઘાઈ લી આમલી. બ ર હણ દીર્ઘાઈ હણી બરણી. સનેકાનો સા ક ર સાકર. લને દીર્ઘાઈ લી ધને દીર્ઘાઈ ધી લીધી. પનેકાનો પા ડને દીર્ઘાઈ ડી પાડી. વને દીર્ઘાઈ વણી હણન દીર્ઘાઈ હણી વીણી. ચનેકાનો ચા ખને દીર્ઘાઈ ખી ચાખી. ખનેકાનો ખા ટને દીર્ઘાઈ ટી ખાટી. નલિકાનો ના ખને દીર્ઘાઈ ખી નાખી.
મને દીર્ઘાય મી, ઠને દીર્ઘાય ઠી, મી ઠી. ધને દીર્ઘાય દી, ઠને દીર્ઘાય ઠી, દી ઠી. રને કાનો રા, ખને દીર્ઘાય ખી, રા ખી. ધને દીર્ઘાય દી, ધને દીર્ઘાય ધી, દી ધી. શબ્દાર્થ એટલે ગ્લોસરી. ગ્લોસરી એટલે શું થાય? મીનિંગ્સ. રને કાનો લા, ક, ડને દીર્ઘાય ડી, એસ ટી આઈ સી કે, સ્ટીક એટલે લાકડી. લને દીર્ઘાય લી, ધને દીર્ઘાય ધી, લી ધી એટલે ટી ડબલ ઓ કે, ટૂંક એટલે લીધી. અને કાનો આ, મ, લને દીર્ઘાય લી, આ મ લી એટલે ટેમરિન. ટી એ એમ એ આર આઈ એન ડી, ટેમરિન એટલે આંબલી. અને કાનો પા, ડને દીર્ઘાય ડી, પા ડી એટલે ફેલ, એફ ઈ ડબલ એલ, ફેલ એટલે પાડી. વને દીર્ઘાય વી, હણને દીર્ઘાય હણી, વી હણી એટલે પિકડ અપ, પી આઈ સી કે ઈ ડી યુ પી, પિકડ અપ એટલે વીણી. ચનેકાનો ચા, ખને દીર્ઘાય ખી, ચાખી એટલે ટેસ્ટેડ, ટી એ એસ ટી ઈ ડી, ટેસ્ટેડ એટલે ચાખી. ખને કાનો ખા, ટને દીર્ઘાય ટી, ખાટી એટલે સોર, એસ ઓ યુ આર, સોર એટલે ખાટી. નને કાનો ના, ખને દીર્ઘાય ખી, નાખી એટલે થ્રુ અવે, ટી એચ આર ઈ ડબલ્યુ એ ડબલ્યુ એ વાય, થ્રુ અવે એટલે નાખી. બ, ર, હણને દીર્ઘાય હણી એટલે ઝાર, જે એ આર, આર એટલે ઝાર. સનેકાનો સા, ક, ર, સાકર એટલે એસ યુ જી એ આર, સુગર એટલે સાકર. મને દીર્ઘાય મી, ઠને દીર્ઘાય ઠી, મી ઠી એટલે એસ ડબલ્યુ ડબલ ઈ ટી, સ્વીટ એટલે મીઠી. રને કાનો રા, ખને દીર્ઘાય ખી, રાખી એટલે કેપ, કે ઈ પી ટી, કેપ એટલે રાખી. મહાવરો. અ, ચિત્રો ઓળખો, શબ્દો વાંચો અને લખો. તો બાળકો અહીંયા આપણે બુકમાં ચિત્ર જે આપેલા છે એ તમારે ઓળખવાના છે, બરાબર? તો પેલું ચિત્ર કયું આપેલું છે? કીડીનું ચિત્ર, બરાબર? કને દીર્ઘાય કી, ડને દીર્ઘાય ડી. તો કીડી લખેલું છે એ બાળકો નીચે આપણે જગ્યા આપેલી છે ત્યાં લખવાનું છે, બરાબર? કને દીર્ઘાય કી, ડને દીર્ઘાય ડી, બરાબર? કી ડી, કી ડી. હવે બીજું ચિત્ર કયું આપેલું છે? તો સાડીનું ચિત્ર આપેલું છે, બરાબર? સનેકાનો સા, ધને દીર્ઘાય ડી. તો આપણે અહીંયા શું લખેલું છે નીચે? સા ડી, સા ડી. હવે એના પછીનું ચિત્ર કયું છે? ગાડીનું ચિત્ર છે, બરાબર? તો ગનિકાનો ગા, ધને દીર્ઘાય ડી. તો આપણે શું લખવાનું છે નીચે જોઈને? ગા ડી, ગા ડી. નીચે જુઓ બાળકો, શેનું ચિત્ર આપેલું છે? બરાબર, ઈડલીનું. કયું આપેલું છે? ઈડલીનું. તો બોલો ઈ ડ, લને દીર્ઘાય લી, ઈ ડ લી, ઈ ડ લી. એના પછીનું ચિત્ર આપેલું છે કયું? મા ટ
લી. કયું આપેલું છે? માટલીનું ચિત્ર આપેલું છે, બરાબર. મને કાનો મા ટ અને દીર્ઘાય લી. મા ટ લી. મા ટ લી. એના પછીનું ચિત્ર કયું આપેલું છે? આ રોટલી વણવાની પાટલીનું ચિત્ર આપેલું છે, બરાબર. તો આપણે અહીંયા શું લખેલું છે? આડણી, બરાબર. તો આપણે એને રોટલી વણવાની પાટલીને આડણી પણ કહેવાય, બરાબર. અને કાનું આ ડ ણને દીર્ઘાય ણી. તો આપણે લખીશું આ ડ ણી. આ ડ ણી. આ વાંચો અને લખો. નને રસવાય ની સ ર નને દીર્ઘાય ણી. ની સ ર ણી. એ આપણે આ જે શબ્દ આપેલા છે એ જોઈ જોઈને તમારે બાળકો લખવાના છે, બરાબર. તો લખો ની સ ર ણી. ની સ ર ણી, બરાબર. એના પછી શબ્દ આવે છે કને રસવાય પી ચ કને કાનો કા રને દીર્ઘાય રી. પી ચ કા રી. ચલો જોઈ જોઈને લખો બાળકો. પી ચ કા રી. પી ચ કા રી. એના પછીનો શબ્દ છે હ રને રસવાય રી યને કાનો યા ળને દીર્ઘાય ળી. હ રી યા ળી, બરાબર. તો આપણે નીચે જોઈને તમે લોકો લખો હ રી યા ળી. હ રી યા ળી. ચલો એના પછીનો શબ્દ કયો લખવાનો છે? ન વ ડ નને દીર્ઘાય ની ત. ન વ ની ત. એનું જોઈ જોઈને લખો ચલો બાળકો નીચે. ન વ ની ત. ન વ ની ત. સ્વાધ્યાય ઈ. વાક્યો વાંચો અને પૂરતા શબ્દ લખો. અહીંયા બાળકો અહીંયા વાક્ય તમને આપેલું છે અને નીચે તમારે આન્સરમાં જે ખૂટતો શબ્દ હોય એ તમારે લખવાનો છે, બરાબર. તો પેલું બોલું છું. તને કાનો તા જને દીર્ઘાય જી. તને કાનો તા જને દીર્ઘાય જી. ભને કાનો ભા જને દીર્ઘાય જી. ખને કાનો ખા ધને દીર્ઘાય ધી. તાજી તાજી ભાજી ખાધી. હવે બાળકો અહીંયા ડેશ આપેલું છે પહેલા, પછી તાજી ભાજી, એના પછી આપેલું છે ડેશ એટલે ખાલી જગ્યા, બરાબર. તો શું કયો શબ્દ નથી આપેલો? બોલો. તાજી ભાજી બે આપેલું છે. બીજું આપણે શું બાકી રહી ગયું છે? કયો ખૂટતો શબ્દ આવશે? તો પહેલી ખાલી જગ્યામાં આવશે તાજી. પછી બીજી ખાલી જગ્યામાં આવશે ખાધી, બરાબર. તો બરાબર જે વાક્ય આપેલું છે બરાબર થઈ ગયું ને? ખૂટતો અક્ષર લખ્યો એટલે આખું વાક્ય આવી ગયું. તાજી તાજી ભાજી ખાધી. નંબર 2. નને દીર્ઘાય ની, લને કાનો લા, કને કાનો ગા, ડને દીર્ઘાય ડી. લને કાનો લા, વને દીર્ઘાય પી. નીલા ગાડી લાવી. હવે નીચે ડેશ આપેલું છે, બાજુમાં ગાડી લખેલું છે, એના પછી ડેશ છે. હવે બાળકો આમાં કયો ખૂટતો શબ્દ આવે છે તે લખો, બરાબર. તો કયો શબ્દ આવશે ખૂટો? પહેલા નીલા આવશે, બરાબર. એના પછી લખેલું છે ગાડી. હવે એના પછીનો શબ્દ ગાડી પછી કયો શબ્દ છે અંદર? લાવી, બરાબર. તો નીલા ગાડી લાવી, બરાબર ને? નંબર 3. નને દીર્ઘાય ની, તને કાનો તા,
ઘને દીર્ઘાય ગી, તને કાનો તા, હને દીર્ઘાય હી, નાને કાનો ના, સને દીર્ઘાય સી, ડને દીર્ઘાય ડી, ચ ડને દીર્ઘાય ડી, નીતા, ગીતા, હીના, સીડી, ચડી. હવે અહીંયા આપણે નીતા લખેલું છે બરાબર, પછી બે ડેશ આપેલા છે, ડેશ ડેશ સીડી ચડી. હવે આમાં કયો શબ્દ ખૂટે છે બાળકો? નીતા લખેલું છે અને સીડી ચડી લખેલું છે, એના પછી કયો શબ્દ આવશે? પહેલે ખાલી જગ્યામાં આવશે ગીતા, એના પછી આવશે હીના. બરાબર, નીતા, ગીતા, હીના, સીડી ચડી. બરાબર. હવે ઈ ચિત્ર ઓળખી એના નામ લખો. બરાબર. હવે બાળકો અહીંયા ચિત્ર આપેલા છે, એના તમે ચિત્ર ઓળખીને એના નામ લખવાના છે. બરાબર. તો પેલું ચિત્ર કયું છે? બોલો, કોઈ બતાવશે મને? કયું ચિત્ર છે બાળકો? હાથીનું ચિત્ર છે. બરાબર. તો શું લખશો તમે? હને કાનો હા, થને દીર્ઘાય થી, હાથી. બરાબર. હવે એના પછીનું નીચે આપેલું ચિત્ર કયું છે? આગળ મેં તમને ચિત્ર બતાવ્યું. બરાબર. એમાં એ આવી ગયું ચિત્ર. તો કયું છે ચિત્ર? બતાવશો કોઈ? કયું છે? કીડીનું ચિત્ર. બરાબર. તો લખો, કને દીર્ઘાય કી, ડને દીર્ઘાય ડી, કી ડી. એના પછીનું ચિત્ર છે કયું? આગળ મેં તમને ચિત્ર બતાવ્યું, એમાં તમને ખબર હશે તમને. બરાબર. તો શું કયું છે ચિત્ર? ચાવીનું ચિત્ર છે. કયું છે? ચાવીનું. ચને કાનો ચા, વને દીર્ઘાય વી, ચાવી. બરાબર. હવે એના પછી શું આપેલું છે? કયું પક્ષી છે આ? કોઈ બતાવશે મને? કયું છે? બોલો. ચકલીનું ચિત્ર છે. બરાબર. તો બોલો, ચ ક લને દીર્ઘાય લી, ચકલી. હવે એના પછીનું નીચે આપેલું ચિત્ર કયું છે? કોઈ ઓળખશે? કોઈને આવડે છે? બરાબર. બર્ડનું ચિત્ર છે. બરાબર. તો લખો જોઈ, બ ર ને દીર્ઘાય ણી, બ ર ણી. હવે નીચે આપેલું ચિત્ર તમે આગળ જોઈ ગયા. બરાબર. તો આ ચિત્ર કયું છે? કોઈ ઓળખી બતાવશે મને? બોલો. માટલીનું ચિત્ર છે. કયું ચિત્ર છે? માટલીનું. બરાબર. મને કાનો મા, ટ લને દીર્ઘાય લી. બરાબર. તો આજે આપણે ઈની માત્રા શીખી ગયા. બધાને ઈની માત્રા આવડી ગઈ ને બાળકો? થેન્ક યુ બાળકો.